ફ્રેન્ડ્સ આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પણ જોશું. તો અહીં સૌપ્રથમ શેર એકાઉન્ટિંગ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ આપણે જે બેંક નિફ્ટી જે ખરીદી વેચાણ કર્યું એમાં આપણે શોર્ટ ટર્મ અથવા તો જે પ્રોફિટ છે એનો હવાલો અથવા તો એ દરેક ડિટેલ્સ ત્યાં જોશું. તો સૌપ્રથમ અહીં રિપોર્ટમાં જશું, એમાં શેર જોવા મળશે. એમાં ફ્રેન્ડ્સ અહીં કેપિટલમાં ડિટેલ્સ રિપોર્ટમાં તમારો જો લાયસન્સ વર્ઝન હશે તો તમને જોવા મળશે. તો અહીં સૌપ્રથમ રિપોર્ટમાં જશું, અહીં શેરમાં અહીં ફ્રેન્ડ્સ શેર રજિસ્ટર જોશો તો એમાં તમને ટ્રેડિંગ રજિસ્ટર જોવા મળશે. અહીં ટ્રેડિંગ રજિસ્ટર તમને જોવા મળશે. અહીં જોશો તો બેંક નિફ્ટીની ડિટેલ્સ છે એ આપને જોવા મળશે ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ ટોટલ આપણો જે પ્રોફિટ લોસ છે એ પણ જોવા મળશે. અહીં 8,971 રૂપિયાનો ટોટલ પ્રોફિટ લોસ છે એ આપને લેજરમાં જોવા મળશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી ફ્રેન્ડ્સ આ તમને બેલેન્સ શીટમાં ક્યાંય પણ જોવા મળશે નહીં, એટલે કે જોવા મળશે પરંતુ એ તમને એન્જલ બ્રોકિંગના એકાઉન્ટમાં ડેબિટ તરીકે જોવા મળશે. એ તમારે એનો પ્રોફિટ કઈ રીતે કરવાનો એ જોવું પડશે તમારે. એટલે કે જે એન્ટ્રી છે એનો પ્રોફિટ જે શોર્ટ ટર્મનો પ્રોફિટ છે એ જોવો પડશે. અહીં ટ્રેડિંગમાં જોશો તો એ પણ તમને ડાયરેક્ટ ફ્રેન્ડ્સ તમને ટ્રેડિંગ એકાઉન્ટમાં જોવા મળશે. એટલે કે તમે ટ્રેડિંગ કરતા હોય તો ટ્રેડિંગ એકાઉન્ટમાં તમને એ જોવા મળશે. પરંતુ તમારી પાસે જો ટ્રેડિંગ એકાઉન્ટ ન હોય અથવા તો તમે આનો ડાયરેક્ટ હવાલો પાડવા માંગતા હોય તો તેની જનરલ પાડીને એનો હવાલો પણ આપણે પાડી શકીએ છીએ. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પણ જોશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ.